બાળકો મજામાં? બાલિકાઓ મજામાં? તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 શીખી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર આગળ મેં પહેલા લેક્ચરની અંદર પ્રાથમિક માહિતી સાથે સાથે કાર્ય અને સ્થિતિમાન વગેરે જે બાબતોની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે બિંદુવત વિદ્યુતભાર ના કારણે વિદ્યુત સ્થિતિમાન, ત્યારબાદ ડાયપોલના કારણે આ બધી વસ્તુ શીખ્યા હતા. ચેપ્ટરની શરૂઆત સ્થિતિ ઉર્જાથી કરી હતી, યાદ કરો. તો એ જ સ્થિતિ ઉર્જાને હવે થોડી વ્યવસ્થિત રીતે આગળ વધારવાની છે અને એને લગતા પ્રશ્નો છે એમની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો પ્રશ્નો વાઇઝ વાત કરું તો જે મટીરીયલ આપ્યું છે મેં તમને એમની અંદર 23 નંબરનો પ્રશ્ન છે. એટલે આજની આપણી ચર્ચા જે છે એ સ્થિતિ ઉર્જાની છે. બહુ અગત્યની ચર્ચા છે. સ્થિતિ ઉર્જા જે છે એ થિયરીની અંદર જે રીતે આપણે અહીંયા શીખીશું બસ એ જ પેટર્ન થી દાખલાની અંદર એમની ગણતરી કરવાની છે. તો સમજો આ થિયરી શીખ્યા એટલે દાખલો આવડી જ ગયો. તો એમાં બે ત્રણ નાના નાના ટુકડા છે એને સમજી લઈએ. તો પહેલા ટુકડાની અંદર આપણે એકલ વિદ્યુત ભારના લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ રીતનું લખીને પ્રશ્ન છે. એકલ વિદ્યુત ભાર ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાવીએ ત્યારે સ્થિતિ ઉર્જા. આ રીતે સમજો, એક જ વિદ્યુત ભાર છે, આપણે એમને લાવીએ છીએ પણ ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે. તો એ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક વિદ્યુત ભારને લાવીએ છીએ તો કેટલી સ્થિતિ ઉર્જા થશે એ આપણે સમજીએ. તો માની લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, પણ વિદ્યુત ક્ષેત્ર હોય કોના કારણે? તો સ્ત્રોત વિદ્યુત ભારના કારણે. તો માની લો કોઈ એક અહીંયા વિદ્યુત ભાર છે, એના કારણે એમની આસપાસ વિદ્યુત ક્ષેત્ર છે. આ બધું આપણે શીખી ગયા. અને અહીંયાથી આપણે એક વિદ્યુત ભારને લાવીએ છીએ તો એને આપણે અનંત અંતરેથી લાવીએ છીએ એવું જ ગણવાનું. તો અનંત અંતરેથી અહીંયા સુધી લાવી દીધું તો કેટલું કાર્ય કરવું પડે? એ જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો એ કરવું પડતું કાર્ય જે છે એ ઇન્ફિનિટી થી અહીંયા સુધીનું કાર્ય આપણે થિયરીમાં જોયું હતું, પણ એ એકમ વિદ્યુત ભાર દીઠ ગણો તો વોલ્ટેજના સ્વરૂપમાં આ રીતે લખી શકો. સિમ્પલ વસ્તુ ફરીથી એક વખત અલગ રીતે સમજાવું તો એકમ વિદ્યુત ભાર લાવ્યા હોત તો કરવું પડતું કાર્ય જે છે, એકમ વિદ્યુત ભારને લાવ્યા હોત તો કરવું પડતું કાર્ય એને આપણે વોલ્ટેજ કહેતા હતા. તો આપણે ક્યુ વિદ્યુત ભાર લાવીએ તો એમના માટે કેટલું કાર્ય કરવું પડે? તો ક્યુ ઇન્ટુ વી. એકમ વિદ્યુત ભાર માટે વી તો ક્યુ વિદ્યુત ભાર માટે કેટલું? તો ક્યુ ઇન્ટુ વી. તો આટલું કાર્ય કરવું પડશે. એ કાર્ય જે છે એ અહીંયા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી. તો બસ આ જ થઈ ગઈ સ્થિતિ ઉર્જા. શરૂઆતમાં આપણે આવી બી વાત કરી હતી કે સ્થિતિ ઉર્જાને ક્યુ વડે ભાગીએ એટલે વી મળે. તો બસ આ એનાથી ઊંધી વાત છે ખાલી. હવે પ્રશ્ન એ છે કે અહીંયા વોલ્ટેજ જે છે અથવા વિદ્યુત ક્ષેત્ર જે છે કોના કારણે છે? આ ક્યુ ના કારણે. તો આ ક્યુ ઓલરેડી અહીંયા છે અને ત્યારે આપણે આને લાવ્યા છીએ. તો હવે નેક્સ્ટ પ્રશ્નની અંદર આપણે એવું શીખીશું કે પહેલા એ ક્યુ લાઈ કશું છે જ નહીં, અહીંયા કંઈ છે નહીં અને આપણે 1/1 વિદ્યુત ભાર અહીંયા ભેગા કરીએ છીએ તો સ્થિતિ ઉર્જા કઈ રીતે થાય? તો વધારે થોડુંક ડીપમાં સમજીએ છીએ. બસ આ તો પૂરું થઈ ગયું કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર હતો, એનું ક્ષેત્ર હતું, એમના કારણે અહીંયા વોલ્ટેજ હતા. અહીંયા સમજો આપણે વોલ્ટેજ કહી દઈએ વી. આના કારણે અહીંયા વોલ્ટેજ આ અંતર r લઈ લો તો kq/r. તો એ વોલ્ટેજ જે હોય એના ગુણાકારમાં ક્યુ કરી દેવાનું એટલે થઈ ગઈ સ્થિતિ ઉર્જા. હવે આપણે 1/1 સ્ટેપ આગળ વધારીએ જે એક પ્રશ્નની અંદર સારી રીતે સમજાવ્યું છે અને આ જ રીતે દાખલા બનશે. સમજો આ જ પ્રશ્નને આપણે થોડો વ્યવસ્થિત રીતે સમજીએ છીએ. તો એ પ્રશ્નનો ક્રમ જે છે 21 નંબરનો ક્રમ છે. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. પ્રશ્ન છે આપણો બે વિદ્યુત ભાર
ની સ્થિતિ ઉર્જા નું સૂત્ર સાથે સાથે આપણો એક પ્રશ્ન છે 3 વિદ્યુતભાર. તો આમાં તમે 3 વાળો જે પ્રશ્ન છે ખાસ છેલ્લે તૈયાર કરવામાં આ પ્રશ્ન કરી દેજો. 2 થી શરૂઆત કરીશું પછી 3 સુધી અને આ જ રીતના બધા દાખલા હશે મિત્રો. તો પહેલા આપણે શું કરીએ છીએ 2 વિદ્યુતભાર માટે વિચારીએ કે 2 વિદ્યુતભાર અહીંયા છે Q1 અને Q2. તો માની લો કે આ Q1 વિદ્યુતભાર છે, પછી અહીંયા માની લો કે કોઈ એક જગ્યાએ Q2 વિદ્યુતભાર છે, માન લો કે અહીંયા Q3 વિદ્યુતભાર છે. આ રીતે વધારે વિદ્યુતભાર હોઈ શકે છે. આપણે એવું માનવાનું છે કે પહેલા અહીંયા કોઈ વિદ્યુતભાર છે જ નહીં. ચલો હવે અહીંયાથી સ્ટાર્ટ. બરાબર ધ્યાન દેજો, બરાબર ધ્યાન. અહીંયા આજની જે લેક્ચરની મેઇન શરૂઆત અહીંયાથી જ થાય છે, એમ સમજો. પહેલા આપણી પાસે કોઈ વિદ્યુતભાર નથી, તો આપણે અનંત અંતરેથી એક વિદ્યુતભારને પકડીને લાવીએ છીએ, તેમના માટે કાર્ય. પછી બીજો વિદ્યુતભાર લાવીએ એમના માટે કાર્ય, ત્રીજો લાવીએ એમના માટે કાર્ય. એમ બધા જ વિદ્યુતભાર લાવતા જવાના અને જે કાર્ય કરવું પડે એ ગણતું જવાનું બધી. પછી બધાનો સરવાળો કરી દેવાનો એટલે આપણને ટોટલ સ્થિતિ ઉર્જા મળી જશે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. પહેલો જ લેક્ચર જોઈ લેજો કે આપણે જે કંઈ પણ કાર્ય કરીએ એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો આપણે કાર્ય જ ગણવાનું છે, બસ એ કાર્ય જ સ્થિતિ ઉર્જા થઈ જશે. આપણે શરૂઆત કરીએ છીએ 3 વિદ્યુતભાર માટે જવાનું છે છેલ્લે. પહેલા આપણે 1 થી સ્ટાર્ટ કરીશું. ચલો, કશું જ નથી અને એક જ વિદ્યુતભાર છે. એક જ વિદ્યુતભારને આપણે લાવવાનો છે. અહીંયા તો હાલ કશું છે જ નહીં, કોઈ ક્ષેત્ર જ નથી. તો ક્ષેત્ર ન હોય એટલે આપણા માટે આ ચેપ્ટર માટે શૂન્યાવકાશ જેવું કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર જ નથી તો પછી આપણે વિદ્યુતભારને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડે નહીં, કેમ કે ક્ષેત્ર નથી તો બળ નથી, બળ નથી તો કાર્ય નથી. તો પહેલા પહેલો આ કન્સેપ્ટ સમજો, જોજો બરાબર. એકદમ કોઈ વિદ્યુતભાર નથી ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. Q1 ને આપેલા કોઈ પણ બિંદુ પાસે લાવતા કાર્ય. Q1 ને આપણે લાવીશું તો કરવું પડતું કાર્ય જે છે એ થવાનું જ નથી. કાર્ય આપણે એને W1 કહીએ તો એ કાર્ય 0. કેમ? તો કે કાર્ય બરાબર Q into V, પણ V એટલે વોલ્ટેજ. તો અહીંયા વોલ્ટેજ કઈ છે જ નહીં, ક્ષેત્ર જ નથી, વોલ્ટેજ જ નથી, એટલે કોઈ કાર્ય કરવું પડશે નહીં પહેલાને લાવવા માટે. તો આપણે વિદ્યુતભાર લાવી દીધો અહીંયા Q1, અનંત અંતરેથી ઉચકીને લાવી દીધો. ચલો હવે આપણે મેઇન કામ સ્ટાર્ટ થશે. બીજો વિદ્યુતભાર લાવીએ છીએ Q2. તો આ સ્ટેપ જે છે એ બધા દાખલા માટે બી કામ લાગશે અને આ થિયરી માટે બી. હવે Q2 ને લાવવા માટે કોઈ બિંદુ સુધી લાવતા કાર્ય. તો આ સૂત્ર જાણી લો એટલે કોઈ તકલીફ ના પડે. જેને લાવવો છે તે વિદ્યુતભાર Q2 ગુણાકાર, જેને ઉંચકીને લાવવો છે તે ગુણાકારમાં જ્યાં લાવો છો તે બિંદુ પાસે વોલ્ટેજ અગાઉના વિદ્યુતભારના કારણે Q1 ના કારણે તે બિંદુ પાસે નું સ્થિતિમાન. તો બરાબર ના બરાબર Q2. હવે તે બિંદુ પાસે માનો અહીંયા હું લાવ્યો તો આ બિંદુ પાસે સ્થિતિમાન કોના કારણે હોય? તો Q1 ના કારણે. આ Q1 ના કારણે આજુબાજુ એનું ક્ષેત્ર હોય. ઓલરેડી હવે Q1 છે અહીંયા, તો Q1 ના કારણે ક્ષેત્ર હોય. ક્ષેત્ર હોય એટલે વિદ્યુત સ્થિતિમાન હોય. તો આ Q2 ને લાવીશું તો હવે આ અહીંયા ઓલરેડી છે એટલે આપણે કાર્ય કરવું પડશે. પેલા કઈ ના હોત તો ના કરવું પડત. આ છે એટલે એના કારણે અપાકર્ષણ થશે એટલે કાર્ય કરવું પડશે. તો ધારી લો કે આમની વચ્ચેનું અંતર R12 કહી દઉં. તો Q1 ના કારણે અગાઉ જે હાજર છે એમના કારણે વોલ્ટેજ લખવાનો, તે પાસેનો વોલ્ટેજ લખવાનો અગાઉ હાજર હોય એમના કારણે. તો વોલ્ટેજ લખવાનો આપણે V1 ના કારણે. તો 1 ના કારણે વોલ્ટેજ શું થાય કે Q1 અને 1 ના કારણે અહીંયા વોલ્ટેજ જોઈએ તો એમને વચ્ચેનું અંતર R12. તો સૂત્ર બન્યું કે Q1 Q2 upon R12. તો આ જે કાર્ય છે બસ એ જ તો સ્થિતિ ઉર્જા થઈ ગઈ.
તો બે વિદ્યુતભાર માટે કે તો બે વિદ્યુતભાર માટેની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ તમારી સામે થઈ ગયું. બસ આટલું જ આવશે. ઓકે, ત્યારબાદ હવે ત્રણ વિદ્યુતભાર માટે કે તો પ્રશ્નને આ જ રીતે આગળ વધારવાનો. બે માટે તો થઈ ગયું છે, હવે ત્રીજા વિદ્યુતભાર માટે વિચારો કે હું ત્રીજો વિદ્યુતભાર અહીંયા લાવું છું. અનંત અંતરેથી ઊંચકી અને અહીંયા ક્ષેત્રમાં લાવવાનો. તો ફરીથી આ જ મેથડ. Q3 ને લાવતા કાર્ય W3 કહીએ. તો જેને ઊંચકીને લાવો છો તે જ્યાં લાવો છો ત્યાં આગળ વોલ્ટેજ Q3 ને જ્યાં લાવો છો તે બિંદુ પાસે વોલ્ટેજ કોના કારણે હોય? તો અગાઉના બે વિદ્યુતભારના કારણે. આ બે પોતે ધક્કો મારશે, આ ધક્કો મારશે તો હવે આ થોડી છોડશે. આ બી કહેશે કે મારો બી ક્ષેત્ર છે અને મારા કારણે પર બળ લાગશે. તો બંનેના કારણે બળ લાગશે, બંનેના કારણે સ્થિતિમાન હશે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કોના કોના કારણે? તો Q1 અને Q2 ના કારણે સ્થિતિમાન. તો સૂત્ર તો આનું આ જ ચાલે છે. જો Q into V, અહીંયા બી છે Q into V. હવે એમનો ઉપયોગ આવડવો જોઈએ. તો અહીંયા આપણે Q3 ગુણાકારમાં Q1 ના કારણે વોલ્ટેજ. હવે Q1 ના કારણે વોલ્ટેજ અહીંયા, તો આટલું અંતર જોઈએ આપણે A13 કહી દઈએ. તો K Q1 R13. Q2 ના કારણે અહીંયા વોલ્ટેજ જોઈતો હોય તો અહીંયા અંતર જોઈએ તો એને 23 કહી દો. તો K Q2 ના કારણે અને અંતર 23. બસ તો આટલું સિમ્પલ છે. ગોખવાવાળાને આ ફાવતું જ નથી, ખબર નહીં કેમ નહીં ફાવતું. બહુ સિમ્પલ વસ્તુ છે, એને અઘરી કરી નાખે છે ઘણી વખત. તો જોઈ લો, આ આપણી પાસે કાર્ય થઈ ગયું. હવે ટોટલ ત્રણે ત્રણના તંત્રની ઊર્જા કહેવાય. તો સ્થિતિ ઊર્જા જે છે એ ત્રણ માટે, તો પહેલાને લાવવા માટેનું કાર્ય, બીજાને લાવવા માટેનું કાર્ય, ત્રીજાને લાવવા માટેનું કાર્ય, બધાનું કાર્ય. બે માટે પૂછે તો ત્રીજા વાળું નહીં લખવાનું, બસ આ છેલ્લું સ્ટેપ નીકાળી દેવાનું. પહેલાને લાવવા માટે કોઈ કાર્ય નહોતું કરવું પડ્યું, બીજાને લાવવા માટે આટલું કાર્ય કરવું પડ્યું, ત્રીજાને લાવવા માટે આટલું કાર્ય કરવું પડ્યું. ત્રણે ત્રણ નો સરવાળો કરી દો. પહેલા માટે 0, બીજા માટે આ સૂત્ર શું થયું? આ K Q1 Q2 upon R12, K Q1 Q2 upon R12. ચલો, ત્રીજા માટે કાર્ય આટલું છે તો હું જરા ગોઠવણી કરી દઉં. K Q1 Q3 R13, K Q1 Q3 R13. અને અહીંયા જોશો તો K Q2 Q3 R23, K Q2 Q3 R23. તો થઈ ગઈ બાળકો આ સ્થિતિ ઊર્જા ત્રણ વિદ્યુતભારો માટે. આ રીતે ગણતરી થતી હોય છે થિયરીની અંદર અને દાખલામાં પણ MCQ માટે છે. તો જો MCQ માટે કહી દઉં તો આવી બધી માથાકૂટ કડાકૂટ કરવાની કોઈ જરૂરિયાત નથી. તમને જ્યારે બી સ્થિતિ ઊર્જા પૂછે તો તમારે દરેક પેર વિચારી લેવાની. ત્રણ વિદ્યુતભાર હોય તો કઈ પેર થાય? 1 2 1 3, પછી 1 4 તો છે નહીં, પછી 2 2 થી સ્ટાર્ટ કરવાનું. 2 1 તો 2 1 એટલે 1 2 થાય એટલે રિપીટ નહીં કરવાનું. 2 2 તો એક જ વિદ્યુતભાર થાય, ના થાય તો 2 3 આવે. 2 4 ના આવે કેમ કે ચોથો વિદ્યુતભાર નથી. તો આ રીતે તમારે શક્ય એવી પેર વિચાર લેવાની. એક આ થશે, એક આ થશે, ત્રણ પેર થશે. તો ત્રણે ત્રણ માટે સૂત્ર જુઓ, ડાયરેક્ટ જ યાદ રહી જાય એવું છે. K Q1 Q2 અહીંયા 1 2 હોય તો K Q1 Q2 upon R12 એટલે એમની વચ્ચેનું અંતર. એ જ રીતે 1 3 હોય તો 2 3 હોય તો આ બધી થિયોરેટિકલ કે દાખલાની અંદર આગળ જતા દાખલા બી આપ્યા છે બુકની અંદર. બોર્ડમાં પૂછાય તો એ રીતે, પણ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે સીધો જ આ શોર્ટકટ, આ જ સૂત્ર. બસ આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. તમને દરેક વિદ્યુતભાર વચ્ચેના અંતર ખબર હોવા જોઈએ. તો મિત્રો આજે ચર્ચા કરી મેં તમને એ પ્રશ્ન થશે આપણો, મેં તમને કહ્યું એ પ્રમાણે 21 નંબરનો પ્રશ્ન થશે અને 22 નંબરનો પ્રશ્ન થશે. તો બસ આ જ રીતે લખવાનું છે. એની અંદર થોડી સંજ્ઞાઓ આમ તેમ આપ્યું એમ તો બરાબર છે, કોઈ વાંધો નથી.
તો આ રીતે તમે આ પ્રશ્ન લખી દેજો. ફરીથી એક વખત સમજાવી દઈશ, બરાબર ધ્યાન દઈ દેજો. આપણે શરૂઆત કઈ રીતે કરીએ છીએ કે કોઈ વિદ્યુત ભાર જ નથી આપણી પાસે અને એક વિદ્યુત ભાર લાયા, બીજો લાયા, ત્રીજો લાયા, એ રીતે જેટલા કે એટલા વિદ્યુત ભારને લાવવાના અને એમના માટે જે જે કાર્ય કરવું પડે એ બધા કાર્યનો સરવાળો કરવાનો, એટલે એ થશે ઊર્જા. આ સ્ટેપ છે. તો પહેલો જ્યારે વિદ્યુત ભાર કશું જ નથી અત્યારે અને પહેલો જ્યારે વિદ્યુત ભાર લાવીશું ત્યારે એ વિદ્યુત ભારને લાવવા માટે કોઈ કાર્ય નહીં કરવું પડે, કોઈ બી લાવી શકાય. હા, એક સ્પષ્ટતા એ બી કરી દઉં તમને એમ થાય સાહેબ અહીંયા પહેલા Q1 લાયા, પછી Q2, પછી Q3, તો શું પહેલા Q3 લાયા હોય, પછી Q1 લાયા હોય, પછી Q2 લાયા હોય તો કોઈ ફરક પડે? ના, કોઈ ફરક પડતો નથી. તમે જાતે પ્રેક્ટિસ કરજો આ જ રીતે. પહેલા Q3 ને લાવવાનું, એના માટે 0. હવે Q3 પડ્યો હોય તો હવે Q1 ને લાવવાનું કે Q2 ને, એ રીતે કેલ્ક્યુલેશન આ જ મેથડ થી કરજો. જવાબ આનો આ જ આવશે. તો ફરીથી માન લો કે આપણે Q1 લાવીએ તો પહેલો કોઈ પણ વિદ્યુત ભાર લાવીએ તો એમના માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં. હવે એક આવી ગયો છે Q1, તો હવે જો Q2 ને લાવીશું તો કાર્ય કરવું પડશે. જેને લાવીએ એ અને તે બિંદુ પાસે વોલ્ટેજ કોના કારણે? અગાઉથી જે હાજર છે એમના કારણે. તો અગાઉથી અહીંયા Q1 હાજર છે, Q2 લાવ્યા તો વોલ્ટેજ આપણે આ બિંદુ પાસે જોઈએ Q2 પાસે, તો Q1 ના કારણે છે એટલે અહીંયાથી આટલું અંતર R12 થઈ ગયું KQ/R. હવે આપણી પાસે ઓલરેડી કયા કયા વિદ્યુત ભાર થઈ ગયા? 1 છે, 2 છે. હવે 3 ને લાવીએ છીએ તો 3 ને લાવવા માટે કાર્ય કરવું પડે. હવે તો જેને લાવીએ તે અને અગાઉ જે હાજર હોય એમના કારણે ત્યાં વોલ્ટેજ વધે. હા, તો મિત્રો વચ્ચે ફોન આવી ગયો તો થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયો. તો વાત આપણે કરતા હતા કે Q3 ને જ્યારે લાવીએ છીએ ત્યારે અગાઉના જે વિદ્યુત ભાર છે Q1 અને Q2 એમના કારણે જે વોલ્ટેજ હોય એ લખવાનું અહીંયા. તો Q1 ના કારણે વોલ્ટેજ લખવો હોય તો KQ1, Q2 ના કારણે લખવો હોય તો KQ2 અને અંતર કેટલું લખવાનું? તો Q1 થી આપણે અંતર લખવાનું. Q1 થી આપણે જે લાવીએ છીએ ત્યાં સુધીનું અંતર, કેમ કે Q1 ના વોલ્ટેજ લખવાના છે અહીંયા. અને Q2 ના કારણે જોઈતું હોય તો આ અંતર નહીં, બીજું કંઈ નહીં, Q2 ના કારણે વોલ્ટેજ, તો Q2 થી જે વિદ્યુત ભાર લાવ્યા છીએ ત્યાં સુધીનું અંતર. તો અંતરોની અંદર કોઈ ગડબડ ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે. જો કે આપણી પાસે કોઈ વિદ્યુત ભાર નથી, એને લાવ્યા પહેલો તો કોઈ કાર્ય ના કરવું પડે, ગમે તે લાવી શકાય. પહેલો શરૂઆત કોઈ બીથી કરી શકાય. પછી જ્યારે બીજો લાવો છો ત્યારે પેલો હાજર છે એ એનો વિરોધ કરશે કે હું ઓલરેડી છું, તું કેમ આવે છે? તો એ રીતે ત્યાં વિરોધ થશે એટલે કાર્ય કરવું પડશે. હવે 2 થઈ ગયા તો ત્રીજાને લાવશો તો વધારે વિરોધ કરશે, તો વધારે કાર્ય કરવું પડશે, તો ત્રીજા માટે વધારે કાર્ય. એ રીતે જેટલા બી તમે વિદ્યુત ભાર લાવો છો એના ટોટલ પહેલેથી બધા કાર્ય જે છે એ ગણી અને એનો સરવાળો કરી દેવો. ઓકે, તો મિત્રો આ જે ટોપિક છે એને બહુ શાંતિથી સમજવો. આ દાખલા માટે, MCQ માટે બહુ જરૂરી છે. આમાં ગડબડ નથી કરવાની, સંજ્ઞામાં ફસાવાનું નથી. મેં સમજાવ્યું એમના પરથી ખ્યાલ આવી જ જશે, એને જ રિપીટ કર્યા કરવાનું. ઓકે, તો જોઈ લો આટલું. હા, તો મિત્રો આપણે આગળ જે ચર્ચા કરી એની અંદર મેં આ લેક્ચરની શરૂઆતની અંદર જ શરૂઆતમાં જ આપણે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રવાળો નાનકડો 23મો પ્રશ્ન જે છે એ લઈને મેં તમને શરૂઆત કરાવડાવી હતી. તો એ વસ્તુ આગળ વધારીએ છીએ. 23 નંબરનો જે પ્રશ્ન હતો એની અંદર કદાચ ક્રમ તમને જે મટીરીયલ આપ્યું છે એમાંથી એકાદ આડાવડો ક્રમ હોઈ શકે. હું અહીંયા રેફરન્સમાંથી બોલું છું તો જરા ચેક કરતા જજો. એકલ વિદ્યુત ભારના લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, એટલે અહીંયા આપણે કહીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ઓલરેડી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભાર હોય તો એમની સ્થિતિ ઊર્જા. તો એમના માટે મેં તમને શરૂઆતમાં સમજાવ્યું જો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ઓલરેડી અગાઉ કોઈકના કારણે છે. એ કોના કારણે એની આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી. ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત સ્થિતિમાન બી હોય. માની લો કે અહીંયા આપણે સમજીએ કે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ભાર છે અને એના કારણે અહીંયા કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત સ્થિતિમાન પણ છે. તો હવે આપણે અહીંયા એક Q વિદ્યુત ભારને અનંત અંતરેથી ઊંચકીને લાવીએ છીએ, કોઈ બી માર્ગે ચાલે. તો જ્યારે Q ને લાવીશું એક જ વિદ્યુત ભાર લાવીએ છીએ. સમજો, એક જ વિદ્યુત ભાર લાવીએ છીએ પણ ક્ષેત્ર છે. તો એકલાને લાવવા માટે પણ કાર્ય કરવું પડે. તો એ કાર્ય કેટલું થાય? તો એ કાર્ય બરાબર જેને આપણે પકડી લાવવાનો છે
અને ગુણાકારમાં જ્યાં લાવવાનો છે ત્યાં આગળ વોલ્ટેજ. તો એ અગાઉ કોઈ ક્ષેત્રના કારણે, માની લો કે કોઈ બી જગ્યાએ આપણે વિદ્યુત ભાર વિચારીએ તો એમના કારણે અહીંયા વોલ્ટેજ હશે. તો એ વોલ્ટેજ કેટલો એવું નહીં કે આપણને વોલ્ટેજ કહેશે પણ વિદ્યુત ભાર નહીં કે, સોરી. તો વિદ્યુત ભાર જે છે એ ખબર નહીં હોય, આપણને ખાલી કહી દીધું હશે કે ક્ષેત્ર આટલું છે અથવા વોલ્ટેજ આટલું છે. તો ત્યાં આપણે એ વોલ્ટેજ અગાઉ આપ્યો હશે એ લખવાનું થશે. તો આ થયું એનું સૂત્ર. એક જ વિદ્યુત ભારને આપણે લાવીએ છીએ પણ અગાઉથી વિદ્યુત ક્ષેત્ર છે, સમજો. અને હવે માની લો કે બે વિદ્યુત ભાર લાવીએ. તો પ્રશ્ન છે બીજો, આગળ તમને 25 નંબરનો પ્રશ્ન આપ્યો છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી r જેટલા અંતરે રહેલા બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં 25 નંબરનો ક્રમ આપ્યો છે. તો આ સમજાવું છું, આ ખાસ ધ્યાન દેજો. આમના પર આધારિત દાખલો છે. આ થિયરી પાછી શીખો એટલે તમને એક દાખલો મસ્ત એવો આવડી જશે. વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી r અંતરે રહેલા બે વિદ્યુત ભાર ની ઊર્જા આપણે ગણવી છે. સ્થિતિ ઊર્જા સમજાવો. બે વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો, આ રીતનો પ્રશ્ન છે. તો ફરીથી જુઓ, આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે એટલે એના કારણે વોલ્ટેજ હશે. તો અહીંયા માની લો કે આપણે પહેલો વિદ્યુત ભાર લઈએ. બે વિદ્યુત ભાર આપણે ધારી લઈએ. બે વિદ્યુત ભાર એક Q1 અને Q2 અગાઉથી ક્ષેત્ર છે. તો જ્યારે આપણે ક્ષેત્રની અંદર પહેલો વિદ્યુત ભાર લાવીશું Q1, ધારી લો કે કોઈક R1 જેટલા અંતરે, ઓ સંદર્ભ લઈએ, R1 જેટલા અંતરે આપણે Q1 વિદ્યુત ભાર લાવ્યા. તો Q1 ને લાવવા માટે કાર્ય હમણાં જ શીખવાડ્યું એ રીતે W1 કહો. તો કોને લાવ્યા? Q1 ને. Q1 ને જ્યાં લાવ્યા એ સ્થાને કંઈક વોલ્ટેજ હશે. એ વોલ્ટેજને, આ સ્થાને જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજને હું કહું V અને કંઈક નામ આપી દઉં R1. આ ખાલી નામ આપ્યું છે કે Q1 પાસે કોઈ ક્ષેત્રના કારણે વોલ્ટેજ હશે અગાઉથી એ. તો એ થયું V અને R1 જેટલા અંતરે વોલ્ટેજ. તો આ કાર્ય થયું. હવે Q2 ને લાવીશું. તો સમજી લેજો, Q2 ને હવે લાવીશું જ્યારે, તો માન લો કે અહીંયા લાવીએ છીએ અનંત અંતરેથી ઉંચકીને અહીંયા Q2 ને લાવીએ છીએ. તો Q2 ને લાવીશું ત્યારે તકલીફ શું થશે કે એક તો ઓલરેડી ક્ષેત્ર છે અને સાથે સાથે બાજુમાં હવે Q1 પણ છે. તો ક્ષેત્ર બી છે અને Q1 પણ છે. તો ક્ષેત્રના કારણે જે રીતે Q1 ને લાવ્યા હતા એ જ રીતે Q2 ને લાવવાથી કાર્ય કેટલું કરવું પડે? તો ક્ષેત્રના કારણે R2 પાસે જે વોલ્ટેજ હોય તે, આને આપણે R2 કહી દઈએ. આ ક્ષેત્રના કારણે વોલ્ટેજ, યાદ રાખજો અહીંયા ખાસ, ક્ષેત્રના કારણે વોલ્ટેજ, ક્ષેત્રના કારણે વોલ્ટેજ. પણ R1 R2 કેમ નામ આપ્યા? તો ક્ષેત્રના કારણે દરેક બિંદુ પાસે સરખા ના હોય. Q1 પાસે અલગ હોય, Q2 પાસે અલગ હોય, એટલા માટે આપણે આ રીતે નામ આપીએ. પણ હવે જ્યારે Q2 ને લાવીએ ત્યારે અગાઉથી Q1 અહીંયા હાજર છે. તો Q1 કહેશે કે મારું પોતાનું પણ ક્ષેત્ર છે, તો મારું પોતાનું પણ અહીંયા વોલ્ટેજ હોય આ જગ્યાએ. તો Q2 ને જ્યારે લાવીએ ત્યારે વોલ્ટેજ આપણે લખવાનો થશે કોનો? તો કે વોલ્ટેજ Q1 ના કારણે. Q1 ના કારણે સમજો બરાબર. તો Q1 ના કારણે અહીંયા વોલ્ટેજ, એમના માટે અહીંયા અંતર જોઈએ R12 કહી દો. તો અહીંયા શું થશે? જો Q2 વોલ્ટેજ ક્ષેત્રના કારણે 2 પાસે પ્લસ Q2. Q1 ના કારણે અહીંયા વોલ્ટેજ, એનું સૂત્ર શું થાય? K Q1 upon અંતર. તો આ તો પેલું સ્થિતિ ઊર્જા વાળું સૂત્ર થઈ ગયું. જો બે વિદ્યુત ભારોના સ્થિતિ ઊર્જા વાળો પ્રશ્ન આપણે શીખ્યા હતા એ જ ડાયરેક્ટ અહીંયા બુકમાં લખ્યું છે. આ રીતે નહીં લખ્યું હોય તો અમે સમજાવવા માટે તમને કહી દીધું. તો હવે તમે જુઓ કે સમીકરણ આને 1 કહી દઉં, આને સમીકરણ નંબર 2 આપી દઉં નામ. ઓકે, તો જો બંને સમીકરણનો આપણે સરવાળો કરીશું એટલે આપણને કુલ કાર્ય મળી જશે અથવા તો કુલ ઊર્જા મળી જશે. તો આ સૂત્ર દાખલાની અંદર ઉપયોગમાં આવે છે. તો કુલ કાર્ય બરાબર પહેલાને લાવવા માટેનું કાર્ય, બીજાને લાવવા માટેનું કાર્ય
પહેલાને લાયા તો કાર્ય Q1 અને વિદ્યુત સ્થિતિમાન R1 પાસેનું ક્ષેત્રનું વિદ્યુત સ્થિતિમાન છે સમજો અહીંયા. બીજાને લાવીશું ત્યારે વોલ્ટેજ ક્ષેત્રના કારણે અને સાથે સાથે પહેલાના કારણે. તો એ પહેલાના માટે ડાયરેક્ટ સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખી નાખો K Q1 Q2 R12. તો આવું સૂત્ર બનશે. જો આ દાખલાની અંદર સીધો જ ઉપયોગ કર્યો છે આ સૂત્રનો. તો દાખલામાં શું આપ્યું છે કે અગાઉથી ક્ષેત્ર આપી દીધું છે અને પછી કહ્યું છે કે બે વિદ્યુતભારને લાવો. તો પહેલાને લાવો ત્યારે ક્ષેત્રવાળો વોલ્ટેજ, બીજાને લાવો ત્યારે ક્ષેત્રવાળો વોલ્ટેજ, સાથે સાથે પહેલાના કારણે વોલ્ટેજ. બસ તો આ થઈ ગયું. તો બધે જ જો આજના લેક્ચરની ચર્ચામાં બસ આ જ ચાલ્યા કરે છે કે વિદ્યુતભારને આપણે લાવીએ ત્યારે જે કાર્ય કરવું પડે એ સ્થિતિ ઊર્જા થઈ જશે અને એમના માટે શું કરવું પડશે કે વિદ્યુતભાર ગુણાકારમાં અગાઉનો વોલ્ટેજ. બસ આ સ્ટેપ જ છે. આખો લેક્ચર જે આખો વિડિયો જે છે એની અંદર તમે સાંભળ્યા કર્યું હશે કે વિદ્યુતભાર ગુણાકારમાં અગાઉનો વોલ્ટેજ. જો ક્ષેત્ર આપી દે તો એના કારણે, ના આપે તો કોઈ વિદ્યુતભાર પડ્યો હોય તો એમના કારણે. બસ તો આ દિમાગની અંદર રાખવાનું છે અને આમના પર આધારિત દાખલાઓ જે છે કે પ્યોર આ થિયરી જે કહો કે દાખલા કહો તો બંનેની સાથે સાથે જ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે.